ઓમ શાંતિ. ઓમ શાંતિ. નમસ્કાર દર્શક મિત્રો. આજે આપણે ઉપસ્થિત થયા છીએ ભારત ઉત્સવ પ્રિય, ધર્મ પ્રિય અને ધર્મ પ્રધાન દેશની અંદર પ્રભુ પ્રેમી ભાવિક આત્માઓ જ્યારે ભારતની અંદર નિવાસ કરી રહી હોય ત્યારે બિન સાંપ્રદાયિક ભારત દેશની અંદર અનેક ઉત્સવો અને તહેવારો મનાવવામાં આવે છે. તો એમાંનો એક સુંદર મજાનો પવિત્રતાના પ્રતીકના રૂપમાં આપણે સર્વ મનાવીએ છીએ તહેવાર, અને એ તહેવાર છે ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનો, સ્નેહ અને સંબંધનો તહેવાર એટલે રક્ષાબંધન. દર વર્ષે આપણે રક્ષાબંધન તો મનાવીએ છીએ. બહેન પોતાના ભાઈની કલાઈ ઉપર સુંદર મજાની સજાવટવાળી રાખડી બાંધે છે. ભાઈના લલાટની અંદર બહેન સુંદર મજાનો તિલક લગાવે છે અને મુખ મીઠું કરાવે છે. ભાઈ પણ એ બેનના સ્નેહમય એ કાચા સૂતરના તાતણાને પ્રેમથી હર્ષથી સ્વીકાર કરે છે અને ભાઈ પોતે એ જવાબદાર બને છે અને પોતે બંધાય છે કે હું મારી બેનની રક્ષા કરવા માટે હર સમયે હાજર રહીશ. પરંતુ શું દર્શક મિત્રો માત્ર ભાઈને જ રક્ષાની જરૂરત છે? શું આ સંસારની અંદર માત્ર એક ભાઈને જ સર્વ પ્રકારની રક્ષાની જરૂરત છે? અને રક્ષા કયા પ્રકારની? તો રક્ષા તો અનેક પ્રકારથી રક્ષાની જરૂરત પડે છે. તો માત્ર મૃત્યુના ભયથી રક્ષા જોઈએ છે અને માત્ર ભાઈને જ રક્ષા જોઈએ છે એવું જરૂરી નથી, કેમ કે વર્તમાન સમયે આપણે આ પ્રાચીન કરતા અર્વાચીન યુગમાં આવી ગયા છીએ અને આ યુગ એટલે ટેકનોલોજી અને સાયન્સનો યુગ છે. તો આ યુગની અંદર હવે ધીરે ધીરે આપણા વ્રતો અને તહેવારો આપણે જોઈ રહ્યા છીએ કે એનું મહત્વ ઘટતું જઈ રહ્યું છે. પરંતુ જે આધ્યાત્મની અંદર, આપણા ધાર્મિક ઇતિહાસની અંદર, આપણા પવિત્ર ધર્મ ગ્રંથો કે શાસ્ત્રોની અંદર જે રીતે રક્ષાબંધનનું વર્ણન કરવામાં આવ્યું છે, તો આ દિવસનું મહત્વ ખરેખર વધવું જોઈએ. કેમ કે આપણે મહાભારતની અંદર પ્રસંગ આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ કે જ્યારે અભિમન્યુ યુદ્ધના મેદાનમાં જઈ રહ્યો હતો ત્યારે કુંતા માતાએ રાખડી બાંધેલી હતી, આવું આપણે સાંભળીએ છીએ. અને યમના મૈયાએ યમદેવને રાખડી બાંધી અને યમદેવે બતાવ્યું હતું કે જે બહેન આ દિવસે પોતાના ભાઈને રાખડી બાંધશે એ આ બંધનથી મુક્ત થઈ જશે. તો આવા ઘણા બધા આપણા ધાર્મિક ઇતિહાસની અંદર વર્ણનો આપણે સાંભળેલા છે અને આજે પણ આપણે એ જ યાદગારના રૂપમાં રક્ષાબંધનનો પાવન પર્વ પવિત્રતાની યાદગારના રૂપમાં મનાવીએ છીએ. પરંતુ શું આપણે માત્ર રાખડી બાંધીને સુરક્ષિત થઈ જશું? નહીં. એ સર્વ પ્રકારની રક્ષા કરનાર તો સર્વના રક્ષક એક સુપ્રીમ પરમાત્મા છે, જે માત્ર ભાઈની નહીં, માત્ર બહેનની નહીં અને માત્ર મૃત્યુથી કે સમસ્યાઓથી નહીં, પણ સર્વ પ્રકારની રક્ષા કરનાર એ છે એક આખા વિશ્વની આત્માઓના સમસ્ત જગતના પિતા, જગતનાથ, વિશ્વનાથ જેને કહીએ છીએ. તો એ પરમપિતા પરમાત્મા વર્તમાન સમયે ધરતી ઉપર આવી અને આપણને સ્નેહ અને પ્યારનું પવિત્ર બંધન બાંધી અને સર્વ પ્રકારની રક્ષા કરી રહ્યા છે. તો આજે આવા જ એક પાવન પર્વ નિમિત્તે પોતાના સ્વરચિત એવી એક સુંદર મજાની કૃતિ લઈને આપણી સામે ઉપસ્થિત છે આદરણીય બ્રહ્માકુમાર મોહનભાઈ ગજેરા, અને કવિ નામ જે લઈએ તો મોહિલભાઈ ગજેરા, જેઓ પોતાના મનોમંથન દ્વારા સુંદર મજાની કૃતિઓ રચતા રહેતા હોય છે અને અવારનવાર આપણને લાભાન્વિત કરતા હોય છે. જેમની પાસે જ્ઞાન અને શબ્દોનો ખજાનો છે, તો એવા આદરણીય મોહનભાઈ ગજેરાને હું વિનંતી કરીશ કે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે આપે
આપની સ્વરચિત જે સુંદર મજાની કાવ્ય રચના કરેલી છે એ દર્શક મિત્રોની સમક્ષ રજૂ કરશે અને આપણને સર્વને લાભાન્વિત કરશે. આદરણીય મોહનભાઈ ગજેરા. ઓમ શાંતિ. ઓમ શાંતિ દીદીજી. આપે ખૂબ સુંદર જે ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું તહેવાર રક્ષાબંધન એની પૂર્વ ભૂમિકા અને રૂપરેખા ખૂબ સુંદર અને સરળ શબ્દોમાં દર્શક મિત્રોને સમજાવી એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સૌપ્રથમ દર્શક મિત્રોને રક્ષાબંધન નિમિત્તે ખૂબ ખૂબ વધાઈ અને ખૂબ ખૂબ શુભકામના. ભાઈ બહેનના પવિત્ર પર્વની ગાથાને આમ તો કલમ કાગજ કે શબ્દોમાં વર્ણવી એ શબ્દો ખૂબ જ ટૂંકા પડે. તેમ છતાં મને જે પ્રેરણા મળી એને અનુલક્ષીને મેં એક કાવ્યની રચના કરેલ છે ભાઈ બહેનના હેત વિશેની. એ સૌ દર્શક મિત્રો વચ્ચે રજૂ કરવાની અનુમતિ ચાહું છું. ઓમ શાંતિ. ઓમ શાંતિ. શીર્ષક છે ખમ્મા મારા વીરને. સુખ દુઃખનો સાથી મારો માડી જાયો વીર, વસમી વેળાએ વિલંબ ન કરે વહેલો આવે વીર. સુખ દુઃખનો સાથી મારો માડી જાયો વીર, ભૂખી દુઃખી બેનડી આવે આંગણીએ લઈ આસ. ભૂખી દુઃખી બહેનડી આવે આંગણીએ લઈ આસ, એને દેખીને મૂકે દોટ બેની કદી ન વજાય નિરાશ. એને દેખીને મૂકે દોટ બેની કદી ન વજાય નિરાશ. અર્ધે વાણે ઉઠતો ભાઈ આદરનો અમીર. ગામડામાં બેન આવે એટલે ભાઈ એને દેખીને દોટ મૂકે મળવા માટે. હવે ત્યારે જો એ જમતો હોય તો પણ અર્ધે વાણે ઉઠી અને બેનને આદર આપે, એ કહેવાનો ભાવાર્થ છે. બીજી પંક્તિ છે દુશાસનની દ્રષ્ટિ કુડી દ્રૌપદી કરે પુકાર. દુશાસનની દ્રષ્ટિ કુડી દ્રૌપદી કરે પુકાર, ધૃત સભાના મહારથીઓ સબ નત મસ્તકે નકાર. સાદ સુણી સાંભળ્યો તેદી પૂરે પાંચાળીના ચીર, સુખ દુઃખનો સાથી મારો માડી જાયો વીર. પનઘટ જાતા પાણીડે બેનને વાટડીએ લાગે ઠેસ. પનઘટ જાતા પાણીડે બેનને વાટડીએ લાગે ઠેસ, તો ખમાવતી ચાલે વીરને. ગામડાના દ્રશ્યની ઇમર્જ કરું છું કે બેન પાણી જાતી હોય કૂવે તો એને જો રસ્તામાં ઠેસ લાગે તો એ ખમ્મા મારા વીરને, એવા શબ્દો એને સરી પડે છે. પનઘટ જાતા પાણીડે જો વીરને વાટડીએ લાગે ઠેસ, તો ખમાવતી ચાલે વીરને ભલે હોય ડોલરીએ દેશ. ડોલરીએ દેશ મીન્સ પરદેશ. થડકતે હૈયે હાલતી મન ધરીને રાખે ધીર. વીરને આંગણ વડલો શીતળ એની છાંય, વસમી વેળાનો વિસામો એવા ગીત બેનડી ગાય. એના હૈયે છલકતું હેત અને નયનોમાં વરસે નીર, સુખ દુઃખનો સાથી મારો માડી જાયો વીર. અંતિમ પંક્તિ છે મોહિલ મનનો મોરલો. મોહિલ તખલ્લુસ છે. મોહિલ મનનો મોરલો આવા ગાય મધુરા ગીત. મોહિલ મનનો મોરલો આવા ગાય મધુરા ગીત, બંધાણી રેશમને તાતણે આવી ભાઈ બહેનની પ્રીત. ખમ્મા મારા વીરને કઈ ખવડાવે ખેમની ખીર. ખેમ એટલે ક્ષેમ, ક્ષેમ કુશળ. ખમ્મા મારા વીરને કઈ ખવડાવે ખેમની ખીર, સુખ દુઃખનો સાથી મારો માડી જાય વીર. ખૂબ ખૂબ આભાર મોહનભાઈનો. ખૂબ સુંદર. દર્શક મિત્રો, જોઈએ આપણે તો મોહનભાઈ આપણને
લઈ ગયા ગ્રામ્ય પૃષ્ઠભૂમિ તરફ. કેમ કે ઈ સીન છે જે આપણે યાદ કરીએ કે ગામડામાં એક બેન છે, પણઘટ પાણી જાતી હોય, એને વાટડીએ ઠેસ વાગે અને એ ઠેસ સાથે એ ઓય માં નહીં પરંતુ એ શબ્દના જે ઉચ્ચારણ હોય એ ખમ્મા મારા વીરાને, એ ગ્રામ્ય શબ્દ છે અને ગ્રામ્ય દ્રશ્યને આપણી સમક્ષ ઉપસ્થિત કર્યું. આપણી સમક્ષ ટોટલી ગ્રામ્ય રજૂઆત કરી મોહનભાઈએ કે વીર છે ઈ વીરના આંગણે વડલો અને શીતળ એની ચાય, અને ભાઈ છે ઈ બેનનો વિસામો છે એમ કહીએ તો આવા સુંદર મજાના ગ્રામ્ય શબ્દોની અંદર અને આપણા બધાની સમક્ષ એક સુંદર મજાના ભાઈ બહેનના પ્રેમની કૃતિ રજૂ કરી, જેના શબ્દો છે એ એટલા બધા ગહેરા છે કે ખરેખર આ શબ્દો સાંભળતા સાંભળતા ભાઈને પણ કદાચ આંખે આંસુ આવી જાય અને પલકો ભીની થઈ જાય અને બેનને પણ પાપણ ભીની થઈ જાય, એવા સુંદર મજાના ભાવ સાથે મોહનભાઈ કૃતિની રજૂઆત કરી. તો મોહનભાઈ, એક પ્રશ્ન થાય છે કે વર્તમાન સમયે હરેક તહેવારો છે કે ઉત્સવો છે કે વ્રતો છે, એને વર્તમાન જે અત્યારે યુગ ચાલી રહ્યો છે એ આધારે જોઈએ તો એવું દેખાઈ રહ્યું છે કે હકીકતમાં જે શ્રદ્ધા, વિશ્વાસ, જે ભાવના હોવી જોઈએ એ ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે એ લુપ્ત થતું જઈ રહ્યું છે ધીરે ધીરે. અને વર્તમાન સમયે તહેવાર જરૂર મનાવાય છે પણ એમાંથી આધ્યાત્મિકતા, ભક્તિની ભાવના, શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રેમે એ સ્થાન લીધું છે કે વ્રત અને તહેવાર ઉત્સવો ઉજવીએ છીએ પણ એ ઉત્સવ પહેલાના સમયમાં જે ઘરના આંગણે થતા હતા અને કોઈ એ આંગણાને પવિત્ર માનતા હતા, કોઈ મંદિરના ચોકમાં જે ચાચરના ચોકમાં થતા હતા, એ વર્તમાન સમયે તહેવારો હોટલ તરફ જઈ રહ્યા છે. તો એ વિશે આપનું શું કહેવું છે? ખૂબ સરસ દીદી આપનો પ્રશ્ન છે. આધુનિક જે શહેરીકરણના યુગમાં પણ હું તો આ પ્રશ્નને પણ આપનું એક સરસ મજાનું સૂચન એમ કહીશ તો પણ અતિશયોક્તિ નથી. જો કે આવા ધાર્મિક તહેવારો છે એ હોમ કલ્ચરમાં જ ઉજવવા જોઈએ, કારણ કે આપણે ભારતની પરંપરા રહી છે અને આવા તહેવારોની પરંપરાગત ઉજવણી એને હિસાબે જ મારું માનવું છે કે આપણો જે આધ્યાત્મિક ઋષિ અને સંસ્કૃતિનો આપણો સંસ્કારી વારસો છે એ તો જ જળવાઈ રહે કે જો આવા તહેવારો ઘર આંગણે સૌ વડીલોની હાજરીમાં કુટુંબના સૌ સભ્યો સાથે અને એ પરંપરાથી ઉજવાય તો મને એમ છે કે તહેવારની સાચી ગરિમા જળવાઈ રહે. વડીલો સાથે તહેવારના મહાત્મયની જે આપલે વિચારોની થાય, એનું મહાત્મય વિશે એની પાસેથી જાણકારી મળે અને આ આવનારી પેઢીને એ પણ શીખવા મળે કે આપણો ખરેખર સાંસ્કૃતિક વારસો કેવો હતો. તો એ પ્રમાણે સૌ સાથે મળી અને આધ્યાત્મિક રીતે તહેવારોની ઉજવણી થાય, સૌ સાથે સાત્વિક ભોજન કરે, વિચારોની આપલે કરે, તો મને એમ છે કે આ તહેવારોની ગરિમા સરસ રીતે જળવાઈ રહે. હા, બાકી હોટલ કલ્ચરમાં જે જાય છે એની બદલે જો સહયોગની ભાવના હોય કાંઈ, તો કોઈ ધાર્મિક કે આધ્યાત્મિક સ્થળો છે, કોઈ સ્વયંસેવી સંસ્થાઓ છે અથવા તો વૃદ્ધાશ્રમો જ્યાં પણ જઈને આ તહેવારો ઉજવી શકાય છે. એ વડીલો જે ખરેખર કુટુંબથી વંચિત છે એમને તો માટે આવો આનંદ છે એ તો એના અહોભાગ્ય એમ આપણે ગણી. અને જો એ લોકોની વચ્ચે આવું તહેવારની ઉજવણી કરવામાં આવે તો મને એમ લાગે છે કે આ ઉત્સવનો ઉમંગ બેવડાઈ જાય અને ખૂબ સરસ રીતે સંતોષપૂર્વક
આપણે આવા તહેવારોની ઉજવણી કરી શકીએ. બાકી તો હોટલ કલ્ચરમાં તો મને એમ લાગે છે કે અતિરેક ખૂબ થાય અને આપણા સાંસ્કૃતિક વારસાની ગરિમા જળવાય નહીં. એટલા માટે આ તહેવારો છે એ ઘર આંગણે ઉજવવાના તહેવારો છે અને હોમ કલ્ચરમાં ઉજવવી ત્યારે જ એની સાચો મહિમા અને સાચી ગરિમા જળવાણી કહેવાય એવું મારું માનવું છે. ખૂબ ખૂબ આભાર મોહનભાઈનો. તો દર્શક મિત્રો, આપ સર્વે સાંભળ્યું કે જે બી તહેવાર છે એ ખરેખર આમ જોઈએ તો ઘરના સભ્યોની વચ્ચે ઉજવાય તો એ વધારે સારું રહે. કેમ કે આપણા સર્વની ઉપસ્થિતિ હોય, આપણો પરિવાર એક સાથે જોડાયેલો હોય અને એમાં એકબીજાના વિચારોની આપ-લે થાય અને પછી એ ખુશી ખુશીથી આપણે તહેવાર આપણા જ ઘરમાં ઉજવીએ તો એનું વધારે મહત્વ રહે અને એ બાને આપણે બધા એક સાથે બેસીને ભોજન કરીએ, એકબીજાના વિચારોની આપ-લે કરી શકીએ. બાકી તો આજે બધાની દુનિયા અલગ અલગ છે, કેમ કે બધાની પાસે મોબાઈલે દુનિયા મોબાઈલમાં લાવી દીધી છે. એટલે એક ઘરની અંદર જોઈએ તો 5 સભ્યો હોય તો પાંચેયની દુનિયા અલગ અલગ હોય છે. કોઈ ફેસબુકમાં, કોઈ ઇન્સ્ટામાં. તો જ્યારે આવા તહેવારો જો ઘરમાં ઉજવવામાં આવે તો એ સમયે બધા એક સાથે મળીને આવનારી પેઢીને પણ આ તહેવારોનું મૂલ્ય અને એનું મહત્વ છે એની સમજણ રહે અને આપણો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે. તો દર્શક મિત્રો, કઈ રીતે રક્ષાબંધન મનાવવી, તો એ આધ્યાત્મિક જોઈએ તો સ્નેહનું સૂત્ર એ પરમાત્માની યાદ છે અને આત્મિક સ્મૃતિનું તિલક છે, જે વર્તમાન સમયે પરમાત્મા આવીને આપણને સમજાવી રહ્યા છે કે ખરેખર પ્રેમના સૂત્રથી બંધાવવું હોય તો ઈશ્વરીય સ્નેહના બંધનમાં બંધાય. બાકી આ દુનિયામાં બંધન કોઈને પસંદ નથી, કેમ કે હરેક મનુષ્ય આઝાદી ઈચ્છે છે, પણ ઈશ્વરીય બંધન એવું બંધન છે કે જેમાં એક વખત બંધાય તો દુનિયાના હરેક પ્રકારના જે સમસ્યાવાળા બંધનો છે એ બધા જ બંધનોથી ઓટોમેટિક આપણે મુક્ત થઈ જાય. તો દર્શક મિત્રો, આપ સર્વને જરૂરથી મોહનભાઈની કૃતિ પસંદ આવી હશે અને ફરીથી આપણે મોહનભાઈને વિનંતી કરીએ કે જન્માષ્ટમી આવી રહી છે તો જરૂરથી આપણને એના વિશે ફરીથી આવી જ એક અમૂલ્ય કૃતિ રચના કરી અને દર્શક મિત્રોને લાભ આપે. તો દર્શક મિત્રો, આપ સર્વનો પણ ખૂબ ખૂબ આભાર, મોહનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. ઓમ શાંતિ.